હેલો એવરીવન, આજે આપણે બનાવશું ટેસ્ટી ક્રિસ્પી ચટપટા નમકીન પારાની રેસીપી. બનાવવામાં એટલા ઇઝી છે કે તમે એકવાર બનાવશો તો આ ભરેલો ડબ્બો તમારા કિચનમાં હંમેશા રહેશે અને એકદમ જલ્દીથી બનવાવાળી રેસીપી છે. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલાં એક ગ્રાઇન્ડર જારમાં લેશું 1 ચમચી અજમો અને સાથે 1 ચમચી જીરું. એને મિક્સીમાં હલકું ઝીણું પીસી લેશું. એકદમ ફાઇન પાવડર પણ નથી કરવાનો, આ ટાઈપનો દરદરો રાખવાનો છે. હવે એક મિક્સિંગ બાઉલમાં 2 કપ મેંદો લઈ રહી છું. મેંદાની જગ્યાએ તમે ઘઉંના લોટનો પણ યુઝ કરી શકો છો. જનરલી નમકપારા મેંદાના લોટમાંથી બનાવેલા વધારે ટેસ્ટી લાગે છે. હવે આમાં જશે કોર્સ કરેલો પાવડર જે આપણે રેડી કર્યો હતો, એ 1.5 ચમચી લેશું. અજમો એડ કરવાથી ફ્લેવરની સાથે ડાયજેશનમાં પણ સારું રહે છે. સાથે જ 1 ચમચી કાળા મરીનો પાવડર એડ કરશું. એની જગ્યાએ લાલ મરચાંનો પાવડર પણ લઈ શકાય. 1 નાની ચમચી અથવા તો સ્વાદના અનુસાર મીઠું એડ કરીને બધા જ મસાલાને લોટના સાથે સરસ રીતે મિક્સ કરી લેશું. તો આપણા બધા જ મસાલા લોટમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે લોટના સેન્ટરમાં થોડીક જગ્યા કરશું. આ લોટમાં મોયણ એડ કરવા માટે મેં 3 ચમચી તેલ લીધું છે અને તેલ છે એ ગરમ કરીને લેવાનું છે. ગરમ તેલ મોયણમાં એડ કરવાથી નમકપારા ખસ્તા બને છે. શરૂઆતમાં ગરમ તેલને લોટમાં મિક્સ કરી લેશું. ચમચીથી મિક્સ કરશું. થોડુંક ઠંડુ થાય પછી હાથોની હેલ્પથી લોટને દરેક કણમાં મોયણની સાથે સારી રીતે મિક્સ કરી લેશું. નમકપારા બનાવવા માટે વધારે મોયણ એડ નથી કરવાનું. વધારે મોયણ એડ કરશો તો નમકપારા ફ્રાય કરવાના ટાઈમ પર તેલ વધુ એબ્સોર્બ કરશે અને સારા નહીં બને. તો લોટમાં મોયણ મિક્સ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે લોટનું ટેક્સચર ક્રમ્બલી થઈ ગયું છે. જેને હાથોમાં લઈને પ્રેસ કરશો તો સરસ રીતે બાઇન્ડ થઈ રહ્યો છે. લોટ બાંધવા માટે મેં હલકું ગરમ પાણી લીધું છે. એને લોટમાં એડ કરતા જશું અને નમકપારાનો ટાઈટ અને સ્મૂથ લોટ બાંધી લેશું. લોટ બાંધતી વખતે હલકું ગરમ પાણી લેવાથી લોટ પાણીને જલ્દીથી એબ્સોર્બ કરી લે છે, જેનાથી નમકપારાનો લોટ એકદમ સ્મૂથ અને પરફેક્ટ બંધાઈ જશે. નમકપારા માટે આપણો લોટ રેડી છે. લોટ બાંધતી વખતે મને 3/4 કપ પાણીની જરૂર પડી છે, એટલે કે અડધા કપ કરતાં થોડુંક વધારે. લોટને કવર કરી અને 15 મિનિટનો રેસ્ટ આપશું, જેથી એ સરસ રીતે સેટ થઈ જાય. 15 મિનિટ થઈ ગઈ છે. લોટને ચેક કરી લઈએ. એના ઉપર નાના નાના વ્હાઇટ સ્પોટ થઈ ગયા છે, મતલબ આપણો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે. લોટને ફરી એકવાર મસળી લેવાનો છે. હવે એમાંથી એક મોટી સાઇઝનો પોર્શન લઈ અને મોટો લુવો બનાવી લેશું અને લુવામાંથી એક મોટી રોટલી વણી લેશું. અહીંયા આપણને બિલકુલ ડ્રાય લોટ લેવાની જરૂર નહીં પડે. લોટ આપણો પરફેક્ટલી બંધાયેલો છે. તમે ડ્રાય લોટ લેશો તો નમકપારા હાર્ડ પણ થઈ જશે અને તેલ પણ આપણું બગડી જાય છે. નમકપારા બનાવવાના ટાઈમ પર રોટલીને થોડી પાતળી વણવાની છે. જાડી રોટલી વણશું તો એ નમકપારા તેલમાં ફ્રાય થઈને ફૂલી તો જશે, પણ બન્યા પછી થોડી જ વારમાં સોફ્ટ થઈ જશે, બિલકુલ ક્રિસ્પી નહીં રહે. રોટલીને સરસ રીતે વણી લીધી છે અને એની થિકનેસ મેં આ રીતે પાતળી રાખી છે. તૈયાર થયેલી આ રોટલીમાંથી તમે નમકપારાને સ્ક્વેર અથવા તો ડાયમંડ કોઈ પણ શેપમાં બનાવી શકો છો. તમે આ ટાઈપના ટૂલનો પણ યુઝ કરી શકો છો, પણ હું નાઇફની મદદથી ડાયમંડ શેપ દઈ દઈશ. આ રીતના વર્ટિકલ લાઇનમાં આપી દેશું અને નાઇફની હેલ્પથી આ રીતે હોરિઝોન્ટલ કટ લગાવી લેશું. કટ કર્યા પછી આ રીતે ઉઠાવીને પ્લેટમાં રાખી લેશું. બિલકુલ ચિંતા ના કરો કે ચીપકી રહ્યા છે. જ્યારે તમે ફ્રાય કરશો તો એ પોતાની મેળે જ અલગ થઈ જશે. તો અહીંયા આપણા નમકપારા કટ થઈ ગયા છે. તો આ રીતે મેં બધા જ નમકપારા તૈયાર કરી લીધા છે. એક સાઈડ આપણે તેલને પણ ગરમ કરી લીધું છે. શરૂઆતમાં ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે અને તેલને એકદમ ગરમ કરી લેવાનું છે. તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા માટે લોટનો નાનો પીસ તેલમાં એડ કરશું. તમે જોઈ શકો છો લોટ થોડી વારમાં તેલમાં રહીને તરત જ ઉપર આવી રહ્યો છે. એવું જ તેલ આપણે જોઈએ. તો હું અહીંયા 1 બેચ જેટલા નમકપારા એડ કરી રહી છું. તમે કોઈ પણ ચમચો કે વાટકીમાં લઈને એક સાથે નમકપારાને તેલમાં એડ કરી શકો છો. એક નમકપારું લઈને ડ્રોપ કરવાની જરૂર નહીં રહે. નમકપારાને એડ કર્યા પછી ચમચાની મદદથી એને હલકા હાથેથી ગોળ ગોળ ફેરવશું તો એ ગરમ તેલમાં પોતાની જાતે જ અલગ થઈ જશે. ન તો એ તૂટશે કે ન તો ચીપકશે. હવે તરત જ ગેસની ફ્લેમને મીડિયમ કરી લેશું. જ્યાં સુધી એના ઉપરના બબલ્સ ઓછા ન થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર એને ફ્રાય થવા દેશું, જેથી એ અંદર સુધી સરસ રીતે ફ્રાય થઈ જાય. વચ્ચે વચ્ચે ચમચાથી એને ચલાવતા રહેશું, જેથી એ દરેક જગ્યાએથી એક સમાન ક્રિસ્પી થઈ જાય. 4 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. નમકપારામાં બબલ્સ પણ ઓછા થઈ ગયા છે. સાથે જ ક્રિસ્પી થઈને ગોલ્ડન કલર પણ આવી ગયો છે, મતલબ કે સરસ રીતે ફ્રાય થઈ ચૂક્યા છે. ફ્રાય થઈ ગયેલા આ નમકપારાને મોટા ઝારામાં લઈ લેશું અને એને એબ્સોર્બમેન્ટ પેપર પર રાખી દેશું. આ રીતે બધા જ બેચીસને ફ્રાય કરી લેશું.
અહીંયા આપણા બધા જ નમકપારા બનાવીને રેડી કરી લીધા છે. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યા છે. એરટાઇટ કન્ટેનરમાં તમે એને સ્ટોર પણ કરી શકો છો. સાથે જ તમે એને પાપડી ચાટની જેમ નમકપારાનો ચાટ બનાવીને પણ એન્જોય કરી શકો છો. નમકપારાની આ રેસીપી તમને પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ.